હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આવ્યા છીએ ખેતરોમાં અને જઈએ છીએ અત્યારે એક ફાર્મ હાઉસ જોવા માટે અને ખતરનાક એડવેન્ચર ઓફ રોડિંગ બધું ઘણું બધું થયેલું છે. બરાબર, નાસ્તો બીજો લીધો છે અને આપણા ભાઈબંધો આપણા જોડે છે. અલા નીકળવાનું નથી પણ અહીંથી ડેન્જરસ છે ભાઈ આ તો યાર. આઈ જાઓ તાર કુદી આઈ જાઓ. નીકળી જાય ને? નીકળી જા. હા નીકળી જાય તો ભાઈબંધો. હવે આગળ જોઈએ છીએ રે આપણને. તો મિત્રો અમે આવી રીતે જ ખેતર રખડવા માટે આવ્યા છીએ અત્યારે. બરાબર, અહીંયા લોકો આમની ગાય છે અને જીતુભાઈ છે. કોમની ગાય રે તમારી મિત્ર? હા આપણી જ છે બધી બધી ગાય બેસો ઓય સારી છે ને. તો આવી રીતે છે, અમે રખડવા માટે જઈએ છીએ ખાલી. આ જો વાડી આવા જાય. આગળ જઈએ વાડી જોવા માટે આપણે. બરાબર, ભગવાન મારા એટમોસ્ફિયર જુઓ ભાઈ. આવ્યું કે એટમોસ્ફિયર જુઓ, બતાવો ભાઈ. ચો હે બતાવજો. ચો અચ્છા ઓબો ને તો અત્યારે તો કશું ન આવે ને કેરી બેરી ચોય દેખવાય ના મળે ને. કેવું હે? સ્ટે રૂમ. અચ્છા ગેસ્ટ હાઉસ, રેસ્ટ રૂમ ના ગેસ્ટ હાઉસ ભાઈ. અહીંયા 5 સ્ટાર થોડું છે પણ રિનોવેશન બાકી છે. હવે રિનોવેશન કરવાનું આની અંદર. બરોબર છે. બાકી છે તો ફસ્ટ પલંગ છે એમનું અને આ ધાબુ ભરેલું હોય પણ અત્યારે શું વરસાદના લીધે તૂટી ગયું. આ માસ ના રહેવા માટે હોય. હા તો જુઓ ગાઈસ, આ 5 સ્ટાર ગામડાનું એક રેસ્ટ રૂમ કે રહેવા માટેનું. જોઈ લો આ જો ભાઈ, આ જુઓ ચડી જ બેઠા હે ભાઈ. એ ઝાડ ઉપર ચડવાનું છે અહીંયા આગળ. અહીંયા આગળ આઈ જાઓ જોઈએ. ઉપર આઈ જાઓ. શું ઉપર આવી જાવ લે ગોડા દેવો. શું લોકેશન છે બાકી જોતા આઈ જાઓ. આઈ લા મોબાઈલ લો. ટ્રાય કરીએ હેડો. અડધા સુધી આઈ જાઓ. એ મારા ભગવાન. લાવ આ ભાઈ તો ચડે તો યો ભાઈ. જીવનું જોખમ લઈને આવ્યા છીએ અમે. વાહ રાજા વાહ. બહુ ઉપર નહીં ગયા આપણે એવું. પહેલી વખત ભાઈ ચડે છીએ આપણે શું વાત કરો ખેતરમાં બસ ઝાડ ઉપર. આ કોનું ઝાડ હે? ઓબાનું. એવું હે? હા તમે કીધું ને હમણાં, આપણને ખબર નહીં પડતી લીધી. યસ કેવું ખબર આંબો બહુ ઓલું થઈ ગયું એટલે એને પડવાની શક્યતા વધારે છે. અલા એ ભાઈ તમે ચડાઈને બીવડાવશો નહીં આવી રીતે. આ ઉપર જવાય એવું નહીં. ચલો બીજા આંબે જઈએ. નીચે જાઓ તમે યાર. શું કરશો? એ યસ ઓ વિડિયો લો ને. આ છે ને માટે કાકા. આ તો ભાઈ પાણી પીવા તઈ લો પીવાનું બધું શું યસ પાણી પીવા ભાઈ પાણી પીવાનું ભાઈબંધ. યસ પાણી પીવા કાકા જોડે જો લાકડી છે જોરદાર. હે પ્રોપર ખેતરોના એટલે આ બધી ટ્રીક આવડતી હોય. કોઈ જ ચિંતા જેવું નહીં. આપણને ભાઈ આ બધું આવડતું નહીં એટલે રિસ્ક લેવા જેવું છે નહીં. ખોટું. ચાલો આ ચીવું હતું? આ શું હતું? આ શું હતું? એસી ખબરની સુગંધ પતી ગઈ. સુગંધપતિ જે આ મસ્ત વસ્તુ હતી ભાઈ. કપાસ બરાબર, એટલે આ સુગંધ મજા આવે આની. અને મૂકીએ હેઠું. બીજા આંબા બતાવી દો આગળ. હાય. આની એક નંબર હો. આની પહેલી એક નંબર. ગાવડાવાનું નહીં રે કાજી કે ના રે
ગાયો પહેલા લેવી છે હું ગાવ જ કરી નહીં ગાયો પહેલી લઈ લો અલા ઈ વચ્ચે હું આમ હેડ લો રાજા તું મોટા ગો બોલ નીકળી જાય રાજા તું મોટા આપણા ઘંટા વાળો બોલો પેલી બાજુ કોઈ નહીં નહીં પેલી બહાર આવી લે પેલી બાજુ પાણી ગઈને જ નહીં એ બાજુ એડા જ નહીં એ બાજુ વાંચો લે આ ડેન્જરસ લાગે કાકા ખોટું ભેગું બાંધ્યું નહીં જાય નાહી જાય એટલે ને કાકા કઈ ભેનો ભેવ રાખો બની નહીં હે બાની ની ના બાજી વરી આ તો નહીં બની નહીં કાકા એ તો સાચું છે હે આગળ જી તે ભૂલી હે બાની અહીં જામફળ જોવા મળે છે અહીંયા આગળ ક્યાં છે જામફળ ભાઈ બતાવો એ જોઈ લો જામફળ નહીં દેખાતા હા વાહ એક વાર દેખો તમે ચારો દિવસ બરાબર ઇન્જિન તો ભલે સારી જાય ખાય અરે રીંગણ વાયલા શું છે રીંગણ યાર પાછળ પેલા રીંગણ હતું આપણને પછી ખબર પડશે ત્યાં ડે આવે છે એમને કરાવો યાર તો આ જે આપણે મોજ લીધી હતી ખેતરની ભેંસો જોઈ ગાય જોઈ બધું જ જોઈ દુનિયા ભરનું નવું નવું આપણી નજરમાં આટલો ફેર જો ભેંસો આવી જોઈ લો શું કરવા માંગે તું બધા જોજો વાગે નહીં આવે જી ભેંસો જોવાની જોઈ લો હે પૂરી બધી ભેંસોનું નામ પૂરી જોઈએ સમજે હવે આપણા ખેતરે જઈએ ભૂખ લાગી નાસ્તો વાસ્તો કરીશું મસ્ત નાસ્તો લાવ્યો છે નાસ્તો વાસ્તો કરીએ અને પેટ પૂજા કરીએ ભાઈ ચોળાફળી લાવ્યા હતા નાસ્તા માટે અને કાબેરો અને ચકલા બધું ખાઈ લીધું છે આજે રે ને આ કસાઈ ગયા જો નગા મણીવાળા હોય ડૂબો ચા યસ જવું અંદર જોવા માટે અંદર આપણને બોલાયા છે કોણે કીધું તમને કોણ બોલાય લાઈટની નહીં જરૂર પંખો થશે કરો ઓકે લેટ્સ સી હા આટલો પાથરી દો પેલું આખું કરી યા ચલો સેન ચાલુ ખાલો પાછો ખાલો ખાલો આવો છે બાપા તો આ છે ગામનો વડલો ત્યાંથી ખેતરથી પાછા આવી ગયા હવે જઈએ દર્શન કરવા માટે મજા રસ્તે રસ્તે જતા રહીએ એટલા સુધી પેલો ટેબો હે અચ્છા ટેબો એટલે હું તો હેરાન છું હે ટેબો બળ ટુર્નામેન્ટ ચાલે Thank you.